મારું નામ છે તેજલ અભાણી. અમારે ખાસ તો એ જ કહેવાનું છે કે ટીઆરપીમાં જે હાદસો બન્યો એનું અમને બધાને ગેમ ઝોનવાળાને બહુ જ દુઃખ છે, પણ એના માટેના કંઈક સોલ્યુશન તો આવવા જોઈએ. આજે 2 મહિના થઈ ગયા, તો 2 મહિનાની અંદર નવી એસઓપી કે એવું કંઈ બહાર પાડીને અમને એટલી જાણ થઈ જાય કે અમારે શું ફેરફાર કરાવવાના છે. તો હજી સુધી અમારી પાસે એ જ અપડેટ નથી કે અમારે શું ફેરફાર કરવાના છે અને કઈ જગ્યાએથી અમે સ્ટાર્ટ કરીએ. હજી બી અમને કોઈ જ અપડેટ નથી મળતા. રાજકોટમાં નહીં 8 થી 10 મોટા ગેમ ઝોનો હશે, બધામાં ઓછામાં ઓછા 500 થી 700 પરિવારો નપતા હશે, જે અત્યારે બેરોજગાર થઈ ગયા છે. અમારી માંગણી કોર્પોરેશન પાસે એટલી જ છે કે જેની પાસે બધા જ સર્ટિફિકેટો છે એમને તમે સ્ટાર્ટ કરવા દો, અને જેમની પાસે નથી એમની પાસેથી તમે એને ટાઈમ પીરિયડ આપો કે આટલા વખતની અંદર 2 મહિના 3 મહિનાની અંદર તમે બધું સ્ટાર્ટ કરીને એક સ્ટેન્ડ પેપર ઉપર તમે અમારી પાસે એફિડેવિટ કરાવી લ્યો. અમારા તરફથી સર ફાયર ના જે કંઈ રૂલ્સ છે એ બધા અમે ઓલરેડી ફોલો જ કરીએ છીએ, અને વધારે સ્ટ્રિક 1-2 વ્યક્તિઓને એવા રાખી દઈશું કે ભાઈ આવા ઇમરજન્સી માટે જ સ્ટાફ હોય કે જે આ ટાઈપનું કંઈ નાનું મોટું ઇન્સિડન્ટ થાય તો એલર્ટ થઈ અને પબ્લિકને એ હેલ્પ કરી શકે. મારું નામ આશિષ રાઠોડ. બધા ગેમ ઝોન રાજકોટમાં ટોટલી બંધ જ છે. 8 થી 10 ગેમ ઝોન છે નાના મોટા થઈને. રીઝન જ એ છે કે ઘણા ટાઈમથી આજે આપી, કાલે આપી, 10 દિવસમાં આપી, 15 દિવસમાં આપી, આજે 60 દિવસ જેવો સમય થયો છે, પણ હજી સુધી કોઈ એસઓપી આવી નથી કે કોઈ અમારી જે દલીલ છે એ સાંભળવા માટે કોઈ અગ્રેસર નથી થતું કે ભાઈ તમારા લોકોનો શું પ્રશ્ન છે, શું નહીં, શું આપણે સોલ્યુશન એનું લઈ આવી. ઓછામાં ઓછા 500 પરિવાર રાજકોટની અંદર કોઈ પણ જાતનું એસઓપી નવી આવે છે, એમની ડેટ આપે છે, પછી કાંઈ આગળ નથી આવતું. જોકે એમની પાસે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તે નહોતા. બીજું હું કહેવા માંગુ છું કે અમારા ઓલરેડી જે રાજકોટમાં બીજા ગેમ ઝોન છે 4 થી 5, જેની પાસે ફાયર એનઓસી થી લઈને A to Z ડોક્યુમેન્ટ છે, એક ડોક્યુમેન્ટ ઓછું નથી, તો એ લોકોનો આમાં શું વાંક છે? જે આ બનાવ બન્યો છે એ ગેમ ઝોનનો બનાવ નથી બન્યો. બનાવ બન્યો છે વેલ્ડિંગ કામ કરવાનો. વેલ્ડિંગ કામ તો ઘણી બધી જગ્યાએ થતું હોય છે, ગેમ ઝોનમાં બી થાય, હોસ્પિટલમાં બી થાય, સરકારી કચેરીમાં બી વેલ્ડિંગ કામ થાય છે. કોઈ એવું પર્ટિક્યુલર ગેમમાં આગ નથી લાગી. આપણે સરકારની ગાઈડલાઈન મુજબના આપણે બધા ટોટલી ફાયરના ઇક્વિપમેન્ટ ઓલરેડી લગાડેલા છે. ફાયર એક્ઝિટ અમારી પાસે પહેલેથી છે, આજકાલનું નહીં. જે દિવસથી અમે બનાવ્યું તે દિવસનું ફાયર એક્ઝિટ A to Z, ફાયરની બોટલ ને બધું કમ્પ્લીટ છે અમારી પાસે.